રાજકોટની અંદર રાજકુમાર જાટના મોતના મામલે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે. ડોક્ટર વસાવડા જેમની તબીબી કારકિર્દી 3 દાયકાથી પણ વધુની છે અને તેમણે કહ્યું છે કે મેં મારી આખી કારકિર્દીમાં આવો રિપોર્ટ ક્યારેય નથી જોયો. ફોરેન્સિક રિપોર્ટની અંદર એવા અનેક મુદ્દાઓ છે જે શંકા ઉપજાવે છે. કોઈ વ્યક્તિને વાહનની એક જ ટક્કરથી 42 ઈજાઓ થવાની શક્ય નથી હોતી. સામાન્ય રીતે વાહનની ટક્કરથી વ્યક્તિ દૂર ફંગોળાય છે અથવા તો વાહન નીચે આવી જાય છે, પરંતુ આવી ઈજાઓની સંખ્યા અને પ્રકૃતિ બંને અસામાન્ય છે. રિપોર્ટમાં ગોદાના ભાગે 7 ઇંચનો ઊંડો ચીરો નોંધાયો છે અને જે લાકડી, પાઇપ અથવા તો કોઈ ઊંડી કુહાડી કે પછી દાંતરડા જેવા બોથડ પદાર્થથી થયા હોવાનું સ્પષ્ટ છે. આ ઉપરાંત તમામ ઈજાઓ તાજી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને જે મામલાને લઈ અને વધુ જટિલ બનાવી રહ્યું છે. રાજકુમાર જાટના મોતનો મામલો દિવસે ને દિવસે પેચીદો થઈ રહ્યો છે, ત્યારે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જે આવ્યો છે તેને લઈને આપણે વાત કરવા માટે 3 દાયકાથી તબીબી સેવા કરતા ડોક્ટર હેમાંગ વસાવડા સાહેબ પાસે આપણે આવ્યા છીએ. સાહેબ, પ્રથમ તો આ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે, તેને જોઈને આપને શું લાગે છે? કુલ 42 ઈજાઓ બતાવવામાં આવી છે. સૌથી અગત્યનું એ છે કે આ બીજું પોસ્ટમોર્ટમ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ એ સેકન્ડ પોસ્ટમોર્ટમ. એની પહેલા એક પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે. પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને બીજા પોસ્ટમોર્ટમના રિપોર્ટ સાથે વાંચવા એકદમ જરૂરી છે, કારણ કે કોઈ કોન્ટ્રોવર્સી 2 ડાક્ટરો વચ્ચે તપાસમાં થઈ છે કે નહીં એ અગત્યનું છે. બીજું, 42 કુલ 42 ઈજાઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બતાવવામાં આવી છે. મારી મેડિકલ લાઈફમાં મેં 42 ઈજાઓ અકસ્માતના કેસમાં 42 બાહ્ય ઈજાઓ આજ સુધી જોઈ નથી. બે બાજુ શરીરના બંને ભાગમાં ઈજા છે, આગલા ભાગમાં અને પાછલા ભાગમાં. આ ઉપરાંત પ્રાઇવેટ પાર્ટ એટલે કે જે ગુદા કહેવાય એની આસપાસ પણ ઈજાઓ થઈ છે. સામાન્ય રીતે જ્યારે આવા ઇમ્પેક્ટવાળા એક્સિડન્ટ થાય ત્યારે વ્યક્તિ દોડતા વાહનને ભટકાય અને તરત ઉડી જાય. એ ઇમ્પેક્ટ ફોર સેકન્ડ્સ હોય છે. સર, શું લાગે છે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેવું પણ લખેલું છે કે જે પ્રાઇવેટ પાર્ટમાં 7 ઇંચનો ચીરો તે એક્સિડન્ટમાં કઈ રીતે શક્ય બને? મેં એ જ કીધું આપને અગાઉ કે સામાન્ય રીતે એ પાર્ટ શરીરના નીચેના ભાગે આવે છે, એટલે ઇમ્પેક્ટ સાથે એ પાર્ટમાં ઈજા થઈ હોય એવું બહુ રેર કેસમાં, જૂજ કેસમાં બને. અને આમને તો શરીરના આગલા અને પાછલા બંને ભાગ ઉપર ઈજાઓ છે. વાહન એકવાર ભટકાય, હા એવું થઈ શકે કે વાહનની ઠોકર વાગ્યા પછી ઉડીને સાઈડની રેલિંગ કે દિવાલ સાથે વ્યક્તિ ભટકાણી હોય તો એ તો પોલીસે આપવાનું છે પુરાવામાં. પોલીસે એ પણ આપવાનું છે કે વ્યક્તિ ચાલતા જતા હતા અને પાછળથી ઠોકર વાગી કે ચાલતા જતા હતા અને સામેથી આવીને બસે ઉડાડ્યો. આ ઘણા બધા ડિબેટેબલ લીગલ પોઈન્ટ ઊભા થયા છે. અને સૌથી અગત્યનું કે પહેલું પોસ્ટમોર્ટમ કરનાર ડાક્ટરો પણ પ્રમાણિત એટલે ક્વોલિફાઈડ ડાક્ટર છે, તો જ પહેલું પોસ્ટમોર્ટમ કર્યું હોય ને. એ બંનેના રિપોર્ટ સાથે વંચાવવા જોઈએ. જે રિપોર્ટની જ્યારે વાત કરીએ ત્યારે એટલો જ ઉલ્લેખ છે કે આ બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ છે. ક્યાંય એમણે વાહન અકસ્માતની નોટ ફોરેન્સિક રિપોર્ટમાં મૂકાણી નથી, જે સામાન્ય રીતે મૂકવામાં આવે છે કે આવી ઈજાઓ વાહન અકસ્માતથી ઉદ્ભવી શકે. આ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નથી. ચોક્કસથી આ હતા જે 3 દાયકાથી રાજકોટમાં તબીબી સેવા આપી રહ્યા છે ડોક્ટર હેમાંગ વસાવડા. તેઓ જણાવી રહ્યા છે કે તેમના આટલા વર્ષો જૂના કરિયરમાં કોઈ દિવસ એમણે જોયું નથી કે સામાન્ય જે અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આટલી બધી ઈજાઓ થાય. તો બીજી તરફ ફોરેન્સિક રિપોર્ટ છે તેમાં ઘણી બધી ત્રુટીઓ છે તે જોવા મળી રહી છે. લકી રાશિ ઝાલા, જીએસટીવી, રાજકોટ.